જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપણા તરફથી નવા બ્લોગમાં। તો આપણે હવે મામાના ઘરે ને કમલેશભાઈ લગભગ કોમેન્ટ કરી હતી કે તો સુરભીને દઈ દો ફોન, એ હજી વ્લોગ ઉતારે તો આપણે ફોન મંગાવી લીધો હોય ને આવી ગયો હોય ફોન। હજી આપણે એમ 3-4 દી અહીંયા રોકાવાનું હોય એટલે મેં કીધું કંઈક તા વિડીયો મૂકવાનો, પપ્પાને ટાઈમ ના મળતો હોય ને ખાતર ભરવાનું ને વળી ટેક્ટર રાખવાનું ને કંઈક આડાવડું કામ હોય એટલે તો આપણે ફોન મંગાવી લીધો હોય અને મેં કીધું હાલો કરી દઈએ વ્લોગ ચાલુ। जय श्री कृष्ण, जय माता जी, राम राम। जो भाई हने अटाणे हुन गोपो हता अमर पाहे घरे रमवा गया था। ભાગી ગયા હે 11 અને આપણે અહીં આપણા મામાના ઘરે એટલે અહીંયા તો બહુ વ્લોગ આપણો બને નહીં કેમ કે બહુ ઓછા માણસ હોય બોલવાવાળા। અને મમ્મી કહેતા હતા બપોર પછી કદાચ બનશે ને તો આપણે વાડીએ જાઉં તો મામાની વાડી હું તમને દેખાડીશ કદાચ ચાહું ને તો। બાકી મામાના ઘરે અહીં ત્યાં સુધી હાવ નાના નાના જ વિડીયા આવશે તો હલાવી લેજો કેમ કે ઘરે હોત તો લગભગ વિડીયા ના આવત, પપ્પાને એટલો બધો ટાઈમ ના મળે, એકલા હોય એટલે એકલાથી પછી બને નહીં કંઈ એટલું બધું અને પછી ઉકલે નહીં, એકલા હોય ને એટલે કોઈક બોલવાવાળું હોય તો હજી ઉકલે તો હલાવી લેજો જેટલો આવે એટલો। અને મમ્મી અને મામી ગયા હે ખંભાળિયા, એને થોડું ઘણું કામ છે એટલે એ ખંભાળિયા ગયા હે। બાકી મામા તો આપણા હોય દુકાને, કાના મામા હે એ ખંભાળીએ એની દુકાન હલાવે છે અને અહીંયા ગામમાં દેવાત મામા હલાવે છે તો એ પોતપોતાનું રેગ્યુલરલી કામ કરે છે। અને મારો મામાનો છોકરો વ્રજ, એને તમે ઘણા બધા ઓળખતા હો જે રેગ્યુલરલી વ્લોગ જોતા હે, એને વીરેની બે ગયા હે ગોલો લેવા। મારા મામાના ઘરે ટૂંકમાં ઠંડુ ને એવું ઘણું બધું જડે પણ એટલું બધું ખવાય નહીં, એમને નુકસાન કરે તો એને બધાને મન થયું હે ઠંડુ ખાવાનું થી કે લેતા આવી હાલો ને ગોલો, તમે કીધું વાંધો નહીં લઈ આવો ખાઈ લઈ થી બે ગયા હે ગોલો લેવા। અહીંયા બાજુમાં જ ગોલો જડે હે, ફટાફટ ગોલો લેવા ગયા હે। અને રહી વાત આપણા દુબીભાઈની જીયાનની, એને હે ને કાલે કાકા આવ્યા હતા તો એને તેડી ગયા હે। એ કે બહુ યાદ આવે છે જીયાને રાધુ માસી કાના કાકા બે કહેતા હતા તો એ કે લઈ જાય અહીંયાથી। મેં કીધું વાંધો નહીં તેડી જાવ તો એ ડાયરેક્ટ અહીંયા જ આવ્યા હતા અને અહીંયાથી તેડી ગયા હે કે ઘરે નથી જાવ નકર વરી કે જીયાનનું મન બદલી જાય ને કે પાછો ના આવે તો નંદાણા એટલે ડાયરેક્ટ અહીંથી જ તેડી ગયા હે। અને પાછા આવતા અઠવાડિયામાં આપણે નાનકડી એવી ઢીંગલીને લાડવા દેવા જવાનું છે જેનું નામ આપણે રાખ્યું છે નિયા। મતલબ આમ ઘણા બધા નામ ગોઈતા હતા પણ આમ શોર્ટકટ ને સીધું ને નાનકડું એવું નામ હતું ને મને તો બહુ ગમ્યું, યુનિક નામ હે કંઈક। સ્વાગત કરો કે આપણા વીરેનભાઈ કા આમ થોડુંક સામને જા। जो भाई कौन गोला खावा तो ગોલા લઈ આવ્યા હે અને આ બાજુ આપણા વ્રજભાઈ આવી ગયા, એ ગોલો લઈને આવે છે। હાલો એન્જોય કરીએ આપણા ગોલા, તમારે કોઈને ખાવા હોય તો આવી જજો। कौन चेरी है આપણા ભાઈને ચેરી બહુ ભાવે નહીં। तो भाई મને ને ગોપા ભાઈ ને હક નતું થતું ને તે ઓવડો બંગલો બનાવ્યો હોય। અરે પૈડો જો ભાઈ આ લઈ હાબુનો બનાવ્યો તો આખો। તો ભાઈ મેન ગોપા ભાઈ જોઉં તો કવડો બંગલો બનાવ્યો હોય આ લઈ હાબુથી। બીજો બંગલો આ श्री कृष्ण, जय माता जी। जो मैं हाबू थी रमता तो आया हाबू भेगा करवाना बाकी है हमारे। હા एक तो खोखो टूटी गયું है, ખોખું તૂટી નથી ગયું, તોડી લીધું। આ ભાઈ જો હાબુ હાથમાં આવી ગયા ને એટલે હાબુના એ મહેલ બનાવે, ઊંચી ઊંચી ઇમારત બનાવે નહીં, हेलो भाई बंगलो बनाओ। એ બંગલો બનાવે છે। બધાને પાછા ફરીથી એક વખત જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। તો હું અત્યારે કોમેન્ટની વાત કરું કે મતલબ આપણે કોમેન્ટના જવાબ નથી દઈ શકતા કેમ કે પપ્પાને ટાઈમ ના હોય ને ખેતીનું બધું હાલતું હોય એટલે એને પાછો ફોન હું હમણાં લઈ આવી હું, મતલબ આપણી ચેનલ થઈ 2 ફોનમાં હે, પપ્પાના ફોનમાં એ હે પણ એમાંથી પછી એને એટલો બધો ટાઈમ ના મળે, આખો દી ખેતીનું કામ કર્યા હોય પછી સાંજે થાકી ગયા હોય અથવા તો ગમે એ કામ હોય ખાતર ભરવા જવાનું હોય એટલે કે તો એ જવાબ ના આપી શકે ને એના ઉપરથી કોમેન્ટના જવાબ તો આપણે હવે દેતા નથી કેમ કે એટલો સમય બધે પાસે રહ્યો નથી
તો મતલબ હું કોમેન્ટ વાંચતી હતી ને, એક ભાઈની કોમેન્ટ હતી કે રમેશભાઈ કે તમારા બહુ સારા વિડીયો આવે છે અને તમે કે કોમેન્ટના જવાબ નથી આપતી શકતા, એમ સમજી શકી કેમ કે તમને એટલો સમય ના હોય એમ. તો સાચી વાત છે, કેમ કે એટલો બધો સમય ના વધે એટલે અમે કોમેન્ટના જવાબ દેતા નથી. બાકી કંઈ એવું નથી કે કોમેન્ટના જવાબ આપણે આપવા જ નથી કે એવું કાંઈ. આ તો કોઈ એવી કોમેન્ટ લાગે કે જવાબ આપવા જેવી હોય તો પપ્પા પછી વિડીયોમાં કહેતા હોય, બાકી એટલો બધો ટૂંકમાં સમય નથી રહેતો. હાલો તો વિરેનભાઈ લઈ આવ્યા હે ગુલ્ફી. હાલો બધા ગુલ્ફી એન્જોય કરી. પછી નાસ્તાનું કા આજની આપણી હાંજ પડી ગઈ છે. આજનો દિવસ તમારો લગભગ એડિટિંગ કરવામાં અને અપલોડિંગ કરવામાં એમાં જ ગયો છે. તો આજની હાંજ પડી ગઈ છે ને અત્યારે હું બ્લોગ એડિટ કરતી હતી એટલે બહુ તા કંઈ દેખાડાનું નહીં. આપણે બનાવી છે રસ, પૂરી અને રોટલી ને બટેકાનું શાક. કા હાલો તો આ બાજુ મારા મમ્મી બનાવે છે પૂરી અને રોટલી તા બની ગઈ છે. જો ભાઈ આપણે રસ, પૂરી, રોટલી અને બટેકાનું શાક બની ગયું છે અને ઠંડી ઠંડી છાશ. રસ, પૂરી, રોટલી, બટેકાનું શાક. જો ભાઈ હે ને મારા મમ્મીની બધા લઈ આવ્યા હતા કેરી અને એનો રસ કરી અને અટાણે હે ને બનાવીને ખાઈ લીધું છે પૂરી અને ઠંડી છાશ અને ભેગું બટેકાનું શાક. હવે હે ને આપણે ખુવાનો ટાઈમ આવી ગયો છે એટલે મળશું બીજા કાલના બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.